Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TY BSc જેનું યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી જેમાં આજે ડિસ્કસ કરવાનું છે સ્ટ્રેચિંગ બેન્ડ ઇન IR સ્પેક્ટ્રોસ્કોપી. જનરલી સ્ટ્રેચિંગ બેન્ડનો યુઝ એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં યુઝ થશે, બરાબર. તો સ્ટ્રેચિંગ બેન્ડ જુદા જુદા પ્રકારના સ્ટ્રેચિંગ બેન્ડ જોવાના છે, એટલે કે ખેંચાણ કંપનના પટ્ટા, બરાબર. તો સ્ટ્રેચિંગ બેન્ડની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટ્રેચિંગ બેન્ડની વાત કરીએ તો પહેલો સ્ટ્રેચિંગ બેન્ડ હોય તો CH આલ્કેન સ્ટ્રેચિંગ બેન્ડ. તો CH આલ્કેન સ્ટ્રેચિંગ બેન્ડની વાત કરવામાં આવે, બરાબર. જનરલી કોઈ પણ આલ્કેન સંયોજન હશે એનો કાર્બન હાઇડ્રોજનનો સ્ટ્રેચિંગ, એટલે કે સપોઝ આ રીતનું આપણું કમ્પાઉન્ડ છે CH4 મિથેન છે, બરાબર. CH4 મિથેન આ રીતનું કમ્પાઉન્ડ છે. તો CH4 મિથેનમાં રહેલું CH સ્ટ્રેચિંગ, કાર્બન હાઇડ્રોજનનું સ્ટ્રેચિંગ જનરલી 2850 થી 2960 સેન્ટીમીટર ઇન્વર્સ જોવા મળશે CH આલ્કેન સ્ટ્રેચિંગ, બરાબર. એ સિવાય સેકન્ડ સ્ટ્રેચિંગ બેન્ડ જોવામાં આવે તો આલ્કીન સંયોજનો, બરાબર. આલ્કીન સંયોજનોમાં ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ, આલ્કીન નો ખેંચાણ કંપનનો પટ્ટો, ગુજરાતીમાં લખે તો ખેંચાણ કંપનનો બેન્ડ અથવા શું લખી શકાય સ્ટ્રેચિંગ બેન્ડ, બરાબર. તો જનરલી આલ્કીન સંયોજનોનો આ રીતના હશે C ડબલ બોન્ડ C હાઇડ્રોજન, આ રીતના. એમાં ડબલ બોન્ડ CH, એટલે કે આ સ્ટ્રેચિંગ બેન્ડની વાત કરવામાં આવે તો ડબલ બોન્ડ CH નો સ્ટ્રેચિંગ બેન્ડ જોવામાં આવે તો 3020 થી 3080 ના રિજિયનમાં જોવા મળશે. કેટલો? 3020 થી 3080 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે. એ સિવાય થર્ડ સ્ટ્રેચિંગ બેન્ડ જોવામાં આવે તો ડબલ બોન્ડ CH એરોમેટિક, થર્ડ સ્ટ્રેચિંગ બેન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ. હવે CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ કેવો હોય તે ડબલ બોન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ, બરાબર. તો જનરલી આ તો ઓબ્ઝર્વ થશે જ્યારે પણ કોઈ પણ એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો ડબલ બોન્ડ CH એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે, જે જનરલી જોવા મળશે 3000 થી 3100 સેન્ટીમીટર, 3000 થી 3100 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. હવે એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી આ રીતનું હશે એરોમેટિક કમ્પાઉન્ડ, બરાબર. તો આ ભાઈનો સ્ટ્રેચિંગ બેન્ડ ડબલ બોન્ડ CH બધી જગ્યાએ હાઇડ્રોજન હોય તો આ કાર્બન અને ડબલ બોન્ડ CH એટલે કે આ હાઇડ્રોજન ગોઠવાયેલો છે તો આ રીતે ગોઠવાયેલો હશે. તે સિવાય આલ્કાઇન સંયોજન, આલ્કાઇન ચોથો આલ્કાઇન ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન સંયોજન સ્ટ્રેચિંગ, બરાબર. તો અલ્કાઇલ સંયોજનોનો સ્ટ્રેચિંગ બેન્ડ 3300 પ્લસ ઓર માઇનસ 10, એટલે કે 3300 થી 100 વધારે પણ હોય કાં તો ઓછા પણ હોય. તો 3300 પ્લસ ઓર માઇનસ 10 સેન્ટીમીટર ઇન્વર્સ, એટલે કે 3310 કાં તો 3290 હોઈ શકે, પ્લસ 10 કાં તો માઇનસ 10. તો આ ટોટલ 4 બેન્ડ થયા. CH આલ્કન ખેંચાણ કંપનનો પટ્ટો 2850 થી 2960 આલ્કીન
નો 3020 થી 3080 ના રિજિયનમાં જોવા મળશે. એરોમેટિક CH એરોમેટિક 3000 થી 3100 બરાબર. આલ્કાઇન CH આલ્કાઇન દેખાય છે જેનો 3300 પ્લસ ઓર માઇનસ 10 આટલા સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે. એ સિવાય સ્ટ્રેચિંગ બેન્ડ નંબર 5 બરાબર ડિસ્કસ કરીએ છીએ और अब કરી દો તો ટોટલ આ 4 થયા. નોટ કરતા રહેજો જોડે જોડે બરાબર છે. તો ટોટલ સ્ટ્રેચિંગ બેન્ડ પરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશું. તો સ્ટ્રેચિંગ બેન્ડ ધ્યાનમાં હોવા જરૂરી છે બરાબર, કારણ કે તમને સ્ટ્રેચિંગ બેન્ડ આપશે એના પરથી આપણે સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવું પડશે બરાબર. એમાં કેટલીક ફોર્મ્યુલા બી યુઝ કરવામાં આવશે બરાબર. તો એ યુઝ કરીને આપણે કમ્પ્લીટ કરીશું. એ પહેલા સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ એ સિવાય બેન્ડિંગ બેન્ડ, આ બે સ્ટ્રેચિંગ એન્ડ બેન્ડિંગ બેન્ડ જાણવા જરૂરી છે બરાબર. જનરલી એક્ઝામમાં તમને ફોર્મેટ પણ આપશે સ્ટ્રેચિંગ બેન્ડ એન્ડ બેન્ડિંગ બેન્ડનું. તો એના પછી છે પાંચમો બેન્ડ CH આલ્ડીહાઇડ. CH કાર્બન હાઇડ્રોજનનું સ્ટ્રેચિંગ અને આલ્ડીહાઇડમાં રહેલો CH સ્ટ્રેચિંગ બરાબર, જેનો બેન્ડ જોવા મળશે 2700 સેન્ટીમીટર થી 2900. આ બેન્ડ ઓબ્ઝર્વ થાય છે જ્યારે પણ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ આપ્યું હોય તો એમાં આ બેન્ડ જોવા મળશે કયો CH આલ્ડીહાઇડ બરાબર. પાંચમું છે CH આલ્ડીહાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ. સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ કંપન, સ્ટ્રેચિંગ બેન્ડ. તો CH આલ્ડીહાઇડ નો સ્ટ્રેચિંગ બેન્ડ ની વાત કરીએ તો જનરલી કમ્પાઉન્ડ હશે C ડબલ બોન્ડ OH ફોર્મમાં. એમાં કાર્બન હાઇડ્રોજન નું સ્ટ્રેચિંગ, કાર્બોનાઇલ નું અલગ બેન્ડ હશે બરાબર. તો કાર્બન હાઇડ્રોજન નું સ્ટ્રેચિંગ જોવામાં આવે તો એ બેન્ડ જોવા મળશે જનરલી 2700 સેન્ટીમીટર થી 2900 સેન્ટીમીટર ના રિજિયનમાં, આ રિજિયનમાં જોવા મળશે. એ પછી છે કાર્બન આલ્કેન સંયોજનમાં કાર્બન નું સ્ટ્રેચિંગ. છઠ્ઠો બેન્ડ જોવા મળશે કાર્બન બરાબર. અને સંયોજકતા 4 પૂરી કરશો તો કોઈ બી વાંધો નહીં. આલ્કેન ના સ્ટ્રેચિંગ બેન્ડ. કાર્બન નું સ્ટ્રેચિંગ કોઈ પણ આલ્કેન સંયોજનો હોય બરાબર, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન કોઈ બી હોય બરાબર. તો એમાં 800 થી 1200 ના રિજિયનમાં જોવા મળશે. 800 સેન્ટીમીટર થી 1200 સેન્ટીમીટર ના રિજિયનમાં આ બેન્ડ જોવા મળશે બરાબર. એ સિવાય આલ્કીન સંયોજનમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન નું સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી 1640 થી 1680 ના રિજિયનમાં જોવા મળશે. સાતમો બેન્ડ છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કયા સંયોજન? આલ્કીન. આલ્કીન સંયોજનનો સ્ટ્રેચિંગ બેન્ડ. સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ કંપનનો પટ્ટો. ઓકે, ગુજરાતીમાં એવું કહે છે ખેંચાણ કંપન. સ્ટ્રેચિંગ બેન્ડ લખશો તો કોઈ બી વાંધો નહીં આવે. તો આલ્કીન સંયોજનોનો સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે 1640 થી 1680 સેન્ટીમીટર ના રિજિયનમાં. 1640 થી 1680 વેટ 1680 સેન્ટીમીટર ના રિજિયનમાં બરાબર. કેમ કે બેન્ડ જનરલી થોડા સિમિલર આવશે પણ આખું ગ્રુપ ક્લાસિફાઈડ થશે આ સ્ટ્રેચિંગ બેન્ડના ઓબ્ઝર્વેશન થી બરાબર. એ સિવાય આલ્કીન સંયોજનોમાં એમાં સીસ આલ્કીન. હવે સીસ આલ્કીન કેવું આવશે તેની વાત. તો આઠમો બેન્ડ છે આલ્કીન. એમાં બી કાર્બન ડબલ બોન્ડ કાર્બન નું છે બરાબર. કાર્બન ડબલ બોન્ડ કાર્બન એમાં સીસ આલ્કીન જેના સ્ટ્રેચિંગ બેન્ડ
સીઝ આલ્કીન કેવું હશે તે બરાબર જે ક્રિયાશીલ ગ્રુપ હશે તો એક જ સાઈડ ડબલ બોન્ડ ની બંને એક જ સાઈડે હશે તો કઈ રીતના હશે અરેન્જ થયેલા તે જોઈ લઈએ બરાબર તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન તો સપોઝ બંને હાઇડ્રોજન આ રીતના હોય અને બે ક્રિયાશીલ ગ્રુપ આ રીતના હશે તો આ જે ગ્રુપ થશે તે સીઝ થશે બરાબર પણ કાર્બન ડબલ બોન્ડ કાર્બન નું સ્ટ્રેચિંગ બેન્ડ બરાબર તો જનરલી 1660 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળશે કેટલું જોવા મળશે 1660 તો લખી દઉં મેં અરાઉન્ડ 1660 સેન્ટીમીટર ઇનવર્સ બરાબર એ સિવાય નવમો બેન્ડ છે તો નવમો બેન્ડ થોડા વધારે છે બટ જરૂરી છે બરાબર જાણવા જરૂરી છે આના વગર કેલ્ક્યુલેશન એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં તકલીફ પડી હશે બરાબર તો આ પ્રિફર કરવા જરૂરી છે અને પ્રિપેર કરવા બી જરૂરી છે સી ડબલ બોન્ડ સી બરાબર ટ્રાન્સ આલ્કીન બરાબર સ્ટ્રેચિંગ બેન્ડ હવે ટ્રાન્સ તો ખબર પડી ગઈ છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન એમાં લાગેલા બે ક્રિયાશીલ ગ્રુપ સામસામે હશે અહીંયા ક્લોરીન મૂકી દો મેં કોઈ બી મૂકી શકો તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન એનો બેન્ડ જે જોવા મળશે તો અરાઉન્ડ 1675 અરાઉન્ડ જોવા મળશે કેટલો 1675 સેન્ટીમીટર ઇન્વર્સ જોવા મળશે કેટલો 1675 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર ટોટલ 9 બેન્ડ છે એમાં આલ્કીન સંયોજનોનો બેન્ડ કોમનલી સીસ ટ્રાન્સ નહીં 1640 થી 1680 ના રિજિયનમાં એમાં સીસ આલ્કીન જોવા મળશે તો 1660 અને ટ્રાન્સ આલ્કીન નું જોવા મળશે 1675 બરાબર એ સિવાય 10મો બેન્ડ ની વાત કરીએ તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક સ્ટ્રેચિંગ બેન્ડ એરોમેટિક સંયોજનોનો સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળે તો જનરલી એરોમેટિક સંયોજન છે એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન બી છે 1 2 ને 3 ટોટલ 3 બેન્ડ મળશે તો એરોમેટિક સંયોજનોનો 1500 થી 1600 સેન્ટીમીટર ના રિજિયનમાં 1500 થી 1600 ની વચ્ચે ટોટલ 3 બેન્ડ 1500 સેન્ટીમીટર થી 1600 સેન્ટીમીટર ના રિજિયનમાં કેટલા બેન્ડ મળશે 3 બેન્ડ મળશે કેટલા ટોટલ 3 બેન્ડ મળશે એરોમેટિક સંયોજન કમ્પાઉન્ડમાં હાજર હોય બરાબર તમને ફોર્મ્યુલા આયરના બેન્ડ આપે તો એરોમેટિક સંયોજન હાજર હોય તો 3 બેન્ડ હશે જ 1500 થી 1600 ના રિજિયનમાં 3 બેન્ડ ઓબ્ઝર્વ થશે બરાબર તો એરોમેટિક સંયોજનોનો 3 બેન્ડ એ સિવાય 11મો બેન્ડ જોવામાં આવે તો આલ્કાઇન સંયોજન આલ્કાઇન કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આલ્કાઇન સંયોજન સી ટ્રિપલ બોન્ડ સી આલ્કાઇન સ્ટ્રેચિંગ બેન્ડ આલ્કાઇન સ્ટ્રેચિંગ બેન્ડ તો આલ્કાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ ની વાત કરીએ તો જનરલી આ વહીનો સ્ટ્રેચિંગ બેન્ડ અરાઉન્ડ 2200 થી 2200 ના રિજિયનમાં હશે બરાબર તો આલ્કાઇન સંયોજન તો ખબર જ છે બરાબર તો 2100 થી 2200 ના રિજિયનમાં 2100 થી 2260 ના રિજિયનમાં 2260 સેન્ટીમીટર ઇન્વર્સ ના રિજિયનમાં જોવા મળશે અને જો ટર્મિનલ આલ્કાઇન સંયોજન હોય છેડા પર આવેલું હોય તો એ ભાઈનો બેન્ડ જે હશે તે કેવો હશે સ્ટ્રોંગ બેન્ડ હશે કેવો ટર્મિનલ આલ્કાઇન સંયોજન હોય કોઈ બી સંયોજનમાં આલ્કાઇન સંયોજનની શક્યતા બે કાં તો છેડા પર આલ્કાઇલ ગોઠવાય કાં તો વચ્ચે ગોઠવાય તો ટર્મિનલ હોય ટર્મિનલ તો એનો બેન્ડ કેવો હશે સ્ટ્રોંગ બેન્ડ હશે એન્ડ જો ટર્મિનલ ના હોય એટલે કે વચ્ચે હોય બરાબર વચ્ચે હોય તો આ બેન્ડ કેવો મળશે વીક નિર્બળ બેન્ડ જોવા મળશે
તો આ ધ ટોટલ બેન્ડ CH આલ્ડીહાઇડ બરાબર CH પ્રકારના બેન્ડ જોવા મળે તો CH આલ્કહાઇડ નો 2850 થી 29 60 બરાબર એ સિવાય આલ્કીનના બેન્ડ જોવા મળશે તો 3020 થી 3080 નો જોવા મળશે આલ્કાઇનમાં જોવા મળશે તો 3100 ± 1 જોવા મળશે આલ્કાઇનમાં જોવા મળશે બરાબર તો 3300 ± 1 એ સિવાય આલ્ડીહાઇડ CH આલ્ડીહાઇડ નો બેન્ડ 2700 થી 2900 આ બેન્ડ જોવા મળશે ને મળશે આલ્ડીહાઇડ સંયોજન હાજર હોય તો આ બેન્ડ તો હશે એ સિવાય આલ્કેન બરાબર કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ બેન્ડ 800 થી 1200 ના રિજિયનમાં જોવા મળશે આલ્કીન સંયોજનોના સ્ટ્રેચિંગ બેન્ડ 1640 થી 1680 ના રિજિયનમાં આલ્કીન હોય ડબલ બોન્ડ ધરાવતું અસંતૃપ્ત સંયોજન હોય તો 1640 થી 1680 એ સિવાય સીસ આલ્કીન હોય તો અરાઉન્ડ 1660 જોવા મળશે અને ટ્રાન્સ હોય તો 75 અરાઉન્ડ જોવા મળશે એ સિવાય આરોમેટિક સંયોજનમાં આ એક બેન્ડ આ બીજો એન્ડ આ ત્રીજો 3 બેન્ડ છે તો ટોટલ 3 બેન્ડ જોવા મળશે એરોમેટિક સંયોજનમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન એરોમેટિક સ્ટ્રેચિંગ 3 બેન્ડ જોવા મળશે બરાબર 1500 થી 1600 ના રિજિયનમાં જોવા મળશે અને આલ્કાઇલ ટર્મિનલ આલ્કાઇલ હોય તો સ્ટ્રોંગ હોય અને જો વચ્ચે આવેલું હોય તો વીક બેન્ડ જોવા મળશે એ કેટલામાં હશે 2100 થી 2260 ના રિજિયનમાં જોવા મળશે બરાબર તો ટોટલ આ થાય 11 સ્ટ્રેચિંગ બેન્ડ એ સિવાય હજી છે રબ કરું તો આ સ્ટ્રેચિંગ બેન્ડ પરથી સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ IR સ્પેક્ટ્રોસ્કોપી માં રહેલા એક્ઝામ્પલ જે છે IR ની ફોર્મ્યુલા આપી હશે બરાબર કમ્પાઉન્ડ ની ફોર્મ્યુલા આપી હશે અને સ્ટ્રેચિંગ બેન્ડ આપ્યા હશે અને એના પરથી આપણે કેલ્ક્યુલેટ કરવાના છે એક્ઝામ્પલ બટ એ કેલ્ક્યુલેટ એક્ઝામ્પલ થશે આ સ્ટ્રેચિંગ એન્ડ બેન્ડિંગ બેન્ડ પરથી બરાબર વેટ એ સિવાય એના પછીનો બેન્ડ છે કાર્બન હાઇડ્રોજન સ્ટ્રેચિંગ બેન્ડ કાર્બન હાઇડ્રોજન નો સ્ટ્રેચિંગ બેન્ડ ભાઈ કાર્બન હાઇડ્રોજન ની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન સ્વરૂપે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન કોઈ બી હોઈ શકે પણ કાર્બન હાઇડ્રોજન નો સ્ટ્રેચિંગ બેન્ડ જોવામાં આવે તો જનરલી 600 થી 800 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે 600 થી 800 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે કયો કાર્બન હાઇડ્રોજન સ્ટ્રેચિંગ બેન્ડ તો જોઈએ કાર્બન હાઇડ્રોજન સ્ટ્રેચિંગ બેન્ડ તો આ નેક્સ્ટ છે આપણો બેન્ડ 12મો 11 સુધી જોયેલા કાર્બન હાઇડ્રોજન સ્ટ્રેચિંગ બેન્ડ તો કાર્બન હાઇડ્રોજન ની વાત કરીએ હાઇડ્રોજન તરીકે શું હોય ફ્લોરિન હોઈ શકે ક્લોરીન બ્રોમિન એન્ડ આયોડિન કોઈ બી હોઈ શકે હાઇડ્રોજન તરીકે બરાબર તો કાર્બન જોડે ફ્લોરિન જોડાયેલો હોય ક્લોરીન બ્રોમિન આયોડિન કોઈ બી તો કાર્બન હાઇડ્રોજન નો સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી કેટલામાં 600 થી 800 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે 600 થી 800 સેન્ટીમીટર ના રિજિયનમાં 600 સેન્ટીમીટર થી 800 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે કયો કાર્બન હાઇડ્રોજન નો સ્ટ્રેચિંગ બેન્ડ એ સિવાય જોવામાં આવશે તો કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ હવે કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ જે જોવા મળે એ જનરલી બહુ બધા સંયોજનોમાં જોવા મળશે કાર્બન ઓક્સિજન તો કાર્બન ઓક્સિજન નું બોન્ડિંગ બહુ બધા સંયોજનો એટલે કે આલ્કોહોલમાં જોવા મળશે ફિનોલમાં જોવા મળશે ઇથર એસ્ટર આલ્કોહોલ
ફિનોલ, ઇથર, એસિડ, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રાઇડમાં બી કાર્બન ઓક્સિજન હોય બોન્ડિંગ, એનહાઇડ્રાઇડ. એ સિવાય લેક્ટોન, લેક્ટોનનું ફોર્મેશન થાય તેમાં પણ કાર્બન ઓક્સિજન બોન્ડિંગ જ હોય છે. લેક્ટોન અને સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ તો કાર્બન ઓક્સિજન બોન્ડની વાત છે, કાર્બન ઓક્સિજનનું સ્ટ્રેચિંગની વાત. તો આ ભાઈનો બેન્ડ જનરલી જોવા મળશે 1080 થી 1300 સેન્ટીમીટરના રિજિયનમાં. કેટલો? 1080 એટલે કે 1080 થી 1300 સેન્ટીમીટર, 1300 સેન્ટીમીટરના રિજિયનમાં કોઈ પણ હોય, આલ્કોહોલ હોય, ફિનોલ હોય, એસિડ હોય, એસ્ટર હોય, ઇથર હોય, કોઈ બી હોય, લેક્ટોન હોય, તો એમાં કાર્બન ઓક્સિજન તો હશે બરાબર. એ સિવાય નેક્સ્ટ જોવામાં આવે તો કાર્બન નાઇટ્રોજન, સ્ટ્રેચિંગ બેન્ડ એટલે કે ખેંચાણ કંપનનો પટ્ટો. તો આ એકદમ કોમન છે. 1425 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે. કેટલામાં? 1425 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળશે. કોનો? કાર્બન નાઇટ્રોજનનું સ્ટ્રેચિંગ 1425 સેન્ટીમીટર ઇનવર્સ બરાબર. એક્ઝેક્ટ 1425 ના પણ હોય, થોડો 5-10 નું વેરિએશન હોઈ શકે બરાબર. એ સિવાય નાઇટ્રોજન સાથે જો હાઇડ્રોજન એટલે કે પ્રાઇમરી અમાઇન જોડાયેલું હોય કે સેકન્ડરી હોય તો NH સમઅસમ ખેંચાણ, સમઅસમ સ્ટ્રેચિંગ બેન્ડ. આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે, આ બેન્ડ બી ઇમ્પોર્ટન્ટ, આ બી ઇમ્પોર્ટન્ટ જનરલી ઓબ્ઝર્વ જોવા મળશે ને મોટા ભાગના સંયોજનોમાં આ બેન્ડ પણ જોવા મળશે બરાબર. કેમ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે તો એમાં નાઇટ્રોજન, ઓક્સિજન એવા સંયોજન તો રહેશે બરાબર. તો સમઅસમ ખેંચાણ કંપનનો પટ્ટો જોવા મળે તો 3150 થી 3300 સેન્ટીમીટર અરાઉન્ડ જોવા મળશે. 3150 થી 3300 સેન્ટીમીટર, 3300 સેન્ટીમીટર ઇનવર્સના રિજિયનમાં. હવે સમઅસમ ખેંચાણ એટલે કેવું થશે? નાઇટ્રોજન જોડે સપોઝ આ રીતના બે હાઇડ્રોજન જોડાયેલા હોય તો એક સાથે બંને એક જ દિશામાં જાય બરાબર. એક જ દિશામાં આમ જાય કાં તો આમ જાય, તો આને સમઅસમ સ્ટ્રેચિંગ કહેવામાં આવે છે બરાબર. સિમેટ્રિકલ એન્ડ બીજું હવે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ આવતું હતું બરાબર. તો એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ કહેવાશે. હવેથી થશે કાર્બોનાઇલ. હવે કાર્બોનાઇલ સ્ટ્રેચિંગના બેન્ડ બહુ બધા જોવા મળે છે પણ જનરલી કાર્બોનાઇલ બરાબર, કાર્બોનાઇલ સંયોજનનો સ્ટ્રેચિંગ બેન્ડ 1700 થી 1800 ના રિજિયનમાં ઓબ્ઝર્વ થાય છે. બટ કાર્બોનાઇલ જુદા જુદા સંયોજન સ્વરૂપે હોય તો જુદા જુદા બેન્ડ જોવા મળશે. એ કયા મળશે તેની વાત કરીએ છીએ તો 16મો બેન્ડ છે કાર્બોનાઇલ. એમાં જુદા જુદા કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ. હવે કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ એટલે કે જુદા જુદા સંયોજનોમાં જોવા મળે. જનરલી એસિડમાં હોય, એસ્ટરમાં હોય, એનહાઇડ્રાઇડમાં હોય બરાબર, એસિડ ક્લોરાઇડમાં હોય. તો આ બધા સંયોજનોમાં કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળે. તો આપણે પહેલું ડિસ્કસ કરીશું અલ્ડિહાઇડ સંયોજનોમાં, અલ્ડિહાઇડ સંયોજનમાં રહેલું બરાબર. તો પહેલો ડિસ્કસ કરીશું કયો? અલ્ડિહાઇડ સંયોજનમાં રહેલું બરાબર. અલ્ડિહાઇડ સંયોજનમાં રહેલું તો આ C ડબલ બોન્ડ OH અલ્ડિહાઇડ. આ જનરલી 1700 થી 1800 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ આટલા રિજિયનમાં. તો અલ્ડિહાઇડ એમાં રહેલું આ કાર્બોનાઇલ બરાબર.
સ્ટ્રેચિંગ કાર્બન સ્ટ્રેચિંગની વાત છે, કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગની વાત છે. આલ્ડિહાઇડ સંયોજનોમાં કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ, તો સ્ટ્રેચિંગ બેન્ડ. તો આ ભાઈનો બેન્ડ જનરલી 1720 થી 1740 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે. કેટલા રિજિયનમાં? 1720 થી 1740 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે. કોણ? અલ્ડિહાઇડ સ્ટ્રેચિંગ બોન્ડ. એ સિવાય કાર્બોનાઇલ સંયોજનો બીજામાં કીટોન સંયોજનમાં રહેલા मैं स्ट्रक्चर कीटोन फॉर्म में दोरू ने मैं अल्काइल ग्रुप जोड़ी दो बराबर. तो आर सीओ आर डैश का तो आर सेम टू सेम लखू तो भी चलसे. આપણે ફોર્મ કરવાનું છે કીટોન બરાબર. તો કીટોન, તો આ ભાઈનો સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ. તો કીટોન સંયોજનોનો સ્ટ્રેચિંગ બેન્ડ જોવામાં આવે તો જનરલી 1700 થી 1720 ના રિજિયનમાં જોવા મળશે. 1700 થી 1720 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. કયો બેન્ડ? કાર્બોનાઇલ કીટોન સંયોજનોનો સ્ટ્રેચિંગ બેન્ડ. એ સિવાય એના પછી છે ભાઈ કાર્બોનાઇલ સંયોજન જ હોય પણ ફોર્મ હશે, કયા ફોર્મમાં હશે? जनरली आ कार्बोनाइल संयोजन जे छे ते कया फॉर्म में हशे? एसिड फॉर्म में. कया फॉर्म में? एसिड. तो टोटल 19मो बेंड लखू मैं एसिड कार्बोनाइल ज जोवानो छे. C डबल बॉन्ड O OH बराबर. एमां स्ट्रेचिंग जोवानुं छे शेनुं? कार्बन ऑक्सीजन नुं स्ट्रेचिंग जोवानुं छे. कयुं स्ट्रेचिंग जोवानुं छे? कार्बन ऑक्सीजन बराबर. तो एसिड लखी दो मैं, कार्बोक्सिलिक एसिड ની વાત. एसिड स्ट्रेचिंग बेंड, स्ट्रेचिंग बेंड. तो आ बेंड ની વાત કરવામાં આવે તો એસિડ માં રહેલું આ કાર્બોનાઇલ C ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ જ છે, કઈ જુદું છે નહીં. આ સ્ટ્રેચિંગ ની વાત છે बराबर. तो आ स्ट्रेचिंग જોવા મળશે जनरली 1705 થી 1722 સેન્ટીમીટર ના રિજિયન માં. કેટલાથી? 1705 થી 1722 સેન્ટીમીટર ના રિજિયન માં આ સ્ટ્રેચિંગ જોવા મળશે. કયું? કાર્બોનાઇલ, એસિડ માં રહેલું કાર્બોનાઇલ. એ સિવાય એસિડ પછી આવશે એસ્ટર. એસ્ટર માં બી કાર્બોનાઇલ ગ્રુપ રહેલું હશે તો નંબર હશે 20 बराबर. तो 20 नंबर पर हशे एस्टर. तो अहींया हाइड्रोजन ની જગ્યાએ मैं ग्रुप बदली काढी बराबर. तो सिंपल રહેશે एस्टर R C डबल बॉन्ड O O R डैश. तो થશે કોણ? एस्टर. तो एस्टर નો સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે. સ્ટ્રેચિંગ બેન્ડ બરાબર. तो एस्टर नो स्ट्रेचिंग बेंड કેટલાનો જોવા મળશે તેની વાત કરીએ તો એસ્ટર માં જોવા મળશે 1735 થી 1750 ના રિજિયન માં આ બેન્ડ જોવા મળશે. કેટલો? 1735 થી 1750 સેન્ટીમીટર ઇનવર્સ ના રિજિયન માં જોવા મળશે બરાબર. તો આ તો એસ્ટર. એ સિવાય બાકી રહ્યું એનહાઇડ્રાઇડ એસિડ ક્લોરાઇડ. એ સિવાય અમાઇડ પણ હશે બરાબર. તો 1735 થી 1750 ના રિજિયનમાં જોવા મળશે બરાબર. 5-10 વેરિએશન હશે બટ એમાં ક્રિયાશીલ ગ્રુપ કે ફિનાઇલ રિંગ સાથે જોડાય તો એમાં વેરિએશન જોવા મળશે પણ સ્ટ્રેચિંગ બેન્ડ આટલા રિજિયનમાં જોવા મળશે બરાબર. તો આ સાઈડ રબ કરી લો. એ સિવાય નેક્સ્ટ જોવામાં આવે તો આપણું કમ્પાઉન્ડ રબ કરું છું. વેટ, કાર્બોનાઇલ જ જોવાના છે આપણે. કાર્બોનાઇલના રિજિયન જોઈએ છે. तो एस्टर ओवर था
વેટ હવે જોવાનું છે આપણે એસિડ ક્લોરાઇડ એન્ડ એનહાઇડ્રાઇડ, બરાબર. તો કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ જ જોવાનું છે, બરાબર. 1700-1800 ના રિજિયનમાં જોવા મળશે, બટ થોડું વેરિએશન જોવા મળશે. એનું રીઝન છે એમાં જોડાયેલા ક્રિયાશીલ ગ્રુપના કારણે, બરાબર. વિદ્યુત ઋણતામાં ફરક હોય એના કારણે. અને એ સિવાય ફેક્ટર તો જોઈ લીધા છે, સ્ટ્રેચિંગ બેન્ડને અસર કરતા પરિબળો જે આગળ પહેલા લેક્ચરમાં પુટ કરેલા છે, બરાબર છે. તો હવે જોવાનું છે એસિડ ક્લોરાઇડ 21મો બોન્ડ RCO Cl, એમાં જોવાનું છે એસિડ ક્લોરાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ. તો એસિડ ક્લોરાઇડ સ્ટ્રેચિંગ બેન્ડની વાત કરીએ તો જનરલી 1785, જેમાં એસિડ ક્લોરાઇડમાં રહેલું આ કાર્બોનાઇલ સ્ટ્રેચિંગની વાત છે. તો આ સ્ટ્રેચિંગ જોવા મળશે 1785 થી 1815 સેન્ટીમીટર એનવસ ના રિજિયનમાં જોવા મળશે, બરાબર. સ્ટ્રેચિંગ બેન્ડ કોનો કાર્બોનાઇલનો જોવા મળશે. એ સિવાય 22મો બેન્ડ છે એનહાઇડ્રાઇડ. 22મો બેન્ડ છે એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ RCO R ડેશ યા તો R લખું, કોઈ બી ચાલશે. કોણ હશે એનહાઇડ્રાઇડ? એનહાઇડ્રાઇડ આમાં જોવા મળશે તો બે કાર્બોનાઇલ એનહાઇડ્રાઇડ સ્ટ્રેચિંગ બેન્ડ. તો એનહાઇડ્રાઇડ ના સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે તો જનરલી બે જોવા મળશે. એક હશે 1740 થી 1780 ના રિજિયનમાં. કયો હશે? 1740 થી 1780 ના રિજિયનમાં. અને બીજો બેન્ડ હશે 1800 થી 1840. એક બેન્ડ હશે 1740 થી 1780 સેન્ટીમીટર ના રિજિયનમાં. અને સેકન્ડ બેન્ડ હશે 1800 થી 1840 સેન્ટીમીટર રિજિયનના. બે કાર્બોનાઇલ દેખાય છે. તો આ બેન્ડની વાત છે એનહાઇડ્રાઇડમાં રહેલા. એ સિવાય અમાઇડ સંયોજનોમાં પણ કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ જોવા મળશે. તો અમાઇડ પણ જુદા જુદા પ્રકારના હોય, પ્રાઇમરી અમાઇડ, સેકન્ડરી અમાઇડ. તો પહેલી વાત કરીએ 23મો બેન્ડ કયો છે? પ્રાઇમરી અમાઇડ સંયોજન. પ્રાઇમરી અમાઇડ સ્ટ્રક્ચર દોરું તો ઇઝીલી ખબર પડશે, બરાબર. તો જનરલી આવું હશે C ડબલ બોન્ડ ONH, જેમાં NH નું સમસમ ખેંચાણ બી જોવા મળશે, બરાબર. 3150 થી 3300 સમથિંગ છે, બરાબર. બટ આપણે જોવાનું છે હમણાં તો કાર્બોનાઇલ, બરાબર. તો અમાઇડમાં રહેલું કાર્બોનાઇલ જેનો સ્ટ્રેચિંગ બેન્ડ અમાઇડનો સ્ટ્રેચિંગ બેન્ડ અરાઉન્ડ 1695 સેન્ટીમીટર ઇનવર્સ. ઓછું છે ખૂબ, બરાબર. ઓછું ઘટાડો થાય છે કાર્બોનાઇલ સ્ટ્રેચિંગમાં, ઘટાડો થાય છે 1695. એ સિવાય બીજું કાર્બોનાઇલમાં રહેલું સેકન્ડરી અમાઇડ ગ્રુપ. આ સાઈડ રબ કરી લો. સેકન્ડરી અમાઇડ ગ્રુપ જેનું સ્ટ્રેચિંગ જોવા મળશે, રબ કરી દો. વેટ સ્ટ્રેચિંગ એન્ડ બેન્ડિંગ, આ બે પરથી એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરી શકાય. સ્ટ્રેચિંગ બેન્ડ જ આપ્યા હશે એન્ડ બેન્ડિંગ બેન્ડ, આ બે પ્રકારના બેન્ડ આપ્યા હશે. જેમાં બેન્ડિંગ બેન્ડ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એના પરથી આખી ફોર્મ્યુલા ડિફાઇન થઈ શકે. તો સેકન્ડ છે સેકન્ડરી અમાઇન ગ્રુપ. કયું ગ્રુપ છે? સેકન્ડરી અમાઇન.
દ્વિતીયક અમાઇન પણ કહેવામાં આવે છે, જેમાં કાર્બોનાઇલ સ્ટ્રેચિંગ જોવાનું છે આપણે. અમાઇન નહીં, અમાઇડ છે ભાઈ, બરાબર. તો સેકન્ડરી અમાઇડ ગ્રુપ 24 નંબર આપશે. તો સેકન્ડરી અમાઇડ, હવે સેકન્ડરી અમાઇડ ની વાત કરીએ, બરાબર. સેકન્ડરી અમાઇડ તો કંઈક આવું હશે, CO અહીંયા હશે NH અને આગળ એક ગ્રુપ કોઈ જોડાયેલું હશે, R લખી દો, બરાબર. સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ. તો આ ભાઈનું સ્ટ્રેચિંગ સેકન્ડરી અમાઇન ની વાત કરીએ તો આ તો 1695. તો આમાં વધારે પડતો ઘટાડો થશે, એના કરતાં પણ પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં વધારે ઘટાડો થશે અને આનો બેન્ડ જોવા મળશે તો જનરલી 1660 યા તો 1680 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. કયો? સેકન્ડરી અમાઇડ ની વાત છે, બરાબર. એ સિવાય નેક્સ્ટ જોવામાં આવશે તો OH, મુક્ત OH, એસિડમાં રહેલું OH હોય કે તો આલ્કોહોલમાં રહેલું OH હોય પણ મુક્ત હોય, તો મુક્ત OH નો સ્ટ્રેચિંગ બેન્ડ. તો મુક્ત OH કેવું હોય? સિમ્પલી OH ફોર્મમાં હશે, બરાબર. મુક્ત OH, બરાબર, જે આલ્કોહોલમાં પણ હોય કાં તો એસિડમાં હોય, ગમે તેમાં હોય. સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ, આ બેન્ડ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અને આ અમાઇડ બી ડિફાઇન કરવા માટે, પ્રાઇમરી સેકન્ડરી અમાઇડ ડિફાઇન કરવા માટે કાર્બોનાઇલનું સ્ટ્રેચિંગ આપ્યું હશે, પણ જનરલી 1600 ના રિજિયનમાં છે એટલે કન્ફ્યુઝનમાં આવી જવાય છે સીસ ટ્રાન્સમાં, બરાબર. તો આ જોવા જેવું છે. મુક્ત OH, બરાબર, તો 3590 થી 3650 ના રિજિયનમાં જોવા મળશે. મુક્ત OH નો સ્ટ્રેચિંગ બેન્ડ 3590 થી 3650 સેન્ટીમીટર ઇન્વર્સ ના રિજિયનમાં જોવા મળશે મુક્ત OH. ત્યાર પછી ઇન્ટ્રામોલેક્યુલર OH બોન્ડ. હવે ઇન્ટ્રામોલેક્યુલર તો ખબર હશે, 26મો બેન્ડ છે. બે પ્રકારના હોય, એક છે ઇન્ટ્રા એન્ડ બીજો છે ઇન્ટર, બરાબર. હવે પહેલો મેં લખું ઇન્ટર લખું તો OH ઇન્ટરમોલેક્યુલર, ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ હાઇડ્રોજન બંધન હશે, હાઇડ્રોજન બંધન ધરાવતું સંયોજન OH છે, બટ ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ બનાવતું હશે, જેનો સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ બેન્ડ એટલે કે બે જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે જોડાય, બરાબર. એટલે કે બે આલ્કોહોલ હોય તો બે આલ્કોહોલ જુદા જુદી રીતે જોડાય, આ રીતના ROH. એક પર આની વિદ્યુત ઋણતા વધારે આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. અને બીજી સાઈડે ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય અને બીજું ગ્રુપ આ રીતનું હશે R, તો આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર, બરાબર. તો શું થશે ભાઈ? બોન્ડિંગ બનશે, બરાબર. હાઇડ્રોજન અને વધારે વિદ્યુત જનરલી હાઇડ્રોજન બોન્ડિંગની ડેફિનેશન, બંધની ડેફિનેશન એવી છે કે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા વિષમ પરમાણુ જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, બરાબર, જેના સાથે હાઇડ્રોજન જ્યારે બંધ બનાવે ત્યારે કયો બંધ બને? H બંધ જોવા મળે. કયો બંધ જોવા મળે? આ હાઇડ્રોજન બંધન જોવા મળે. તો આ છે ઇન્ટરમોલેક્યુલર, બે જુદા જુદા પરમાણુ વચ્ચે. બીજો એક દોરી દો, બેન્ડ લખવાની જગ્યા નહીં બચે, પણ આવી કન્ટિન્યુમાં ચેન્જ ચાલ્યા કરશે, જુદા જુદા પરમાણુ વચ્ચે બોન્ડિંગ બનશે. તો આ ભાઈનો સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી હાઇડ્રોજન બંધન ધરાવતું સંયોજન છે, એનો સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી 3200 થી 3400 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. કયો? OH ઇન્ટરમોલેક્યુલર H બંધ. કયો? ઇન્ટર એટલે કે બે જુદા જુદા પરમાણુ વચ્ચે જોવા મળશે, બરાબર. એ સિવાય
બીજું છે OH ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ રબ કરું તો આ ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ વાળું બી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, જનરલી જોવા મળશે સ્ટ્રેચિંગ બેન્ડ. એક્ઝામ્પલના સ્ટ્રેચિંગ બેન્ડ જે છે એમાં આ બેન્ડ જોવા મળે છે, બરાબર છે. વેટ તો ઇન્ટ્રા ને ઇન્ટર અલગ મારે ડિફાઇન કરવું નથી. એક તો થઈ ગયું ને ઇન્ટર કર્યું તો ઇન્ટ્રા તો ખબર પડી જશે, એકને એકમાં જ પોતાના ને પોતાનામાં જ બનાવશે. વેટ તો ઇન્ટરમોલેક્યુલર નો બોન્ડ છે 3200 થી 3400, બરાબર. અને આ જે છે જનરલી આ જે છે તે કોન્સન્ટ્રેશન સાંદ્રતા પર આધારિત છે. સાંદ્રતા બદલાય તો આ બેન્ડ ની વેલ્યુ બદલાય છે. શેના પર આધારિત? સાંદ્રતા પર આધારિત. કોન્સન્ટ્રેશન સાંદ્રતા પર આધાર રાખે. કન ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ સાંદ્રતા પર આધાર રાખશે, બરાબર છે. વેટ એ સિવાય નેક્સ્ટ છે OH इंट्रामोलिकुलर H बॉन्ड 27/27 स्ट्रेचिंग बॉन्ड. OH इंट्रामोलिकुलर H स्ट्रेचिंग बैंड. बराबर. तो OH इंट्रामोलेक्युलर स्ट्रेचिंग बेंड ની વાત કરીએ તો જનરલી કેવું હશે કે બાજુમાં એકનો એક જ આપણો ભાઈ કમ્પાઉન્ડ જે હશે તે એકનો એક જ હશે, પણ અંદર જ બોન્ડ બનાવશે. બે જુદા પરમાણુ વચ્ચે બોન્ડ નહીં બને. તો જનરલી કેવું હશે? આમ હોય OH છે, બાજુમાં હાઇડ્રોજન લાગ્યું છે સપોઝ, તો આના પર આંશિક ઋણ વીજભાર હોય, આના પર આંશિક ઋણ અને આના પર આંશિક ધન વીજભાર. मैं H ની પોઝિશનિંગ થોડી આમથી કરી દઉં તો આના પર ધન વીજભાર દેખાય છે. તો હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન વચ્ચે બોન્ડિંગ માટે આ બે H બોન્ડ જ કહે, જરૂરી નહીં આ H બંધ કે એકને એકમાં જ બન્યો છે, એકને એકમાં જ બન્યો છે. તો આને પણ ઇન્ટ્રામોલેક્યુલર કહેશે, કારણ કે એકને એક પોતાના પરમાણુ સાથે બનાવ્યો છે. તો આનો બેન્ડ જોવા મળશે 3450 થી 3570 સેન્ટીમીટર ના રિજિયન માં જોવા મળશે, બરાબર. એ સિવાય OH ચિલેટ સંયોજન, ચિલેટ એટલે કે બે ભેગા થઈ, બરાબર, બે ચિલેટ. તો આ ચિલેટ સંયોજનોનો જે બેન્ડ મળે છે તે વીક બેન્ડ મળશે 28, બરાબર. તો OH ચિલેટ સંયોજનનો બેન્ડ OH ચિલેટ સંયોજન ખેંચાણ કંપાઉન્ડ નો પટ્ટો લખું છું મેં ગુજરાતીમાં. તો જનરલી આ એનો બ્રોડ બેન્ડ બનશે, એકદમ વીક એન્ડ બ્રોડ બેન્ડ, બરાબર. 2600 થી 3200 ના રિજિયનમાં જોવા મળશે. કેટલા? 2600 થી 3200 યા તો 2500 થી 3200 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. વીક બેન્ડ બનશે એકદમ વીક એન્ડ બ્રોડ બેન્ડ, પહોળો પટ કેટલા? 2600 થી 2600 નહીં 2500 થી 3200 સેન્ટીમીટર ના રિજિયનમાં આ બેન્ડ જોવા મળશે. બ્રોડ બેન્ડ સૌથી. એ સિવાય 29મું જે કાર્બન ઓક્સિજન પ્રાઇમરી આલ્કોહોલ કાર્બન ઓક્સિજન ની વાત છે તો OH ના જુદા જુદા બેન્ડ જોવા મળે. એક જો આ છે, બરાબર. તો 3200 થી 3400. મુક્ત OH 3500 થી 3600, 3590 થી 3650. બીજો 3200 થી 3400 ઇન્ટરમોલેક્યુલર
આ જે ઇન્ટ્રામોલેક્યુલર, તો આ બધા બેન્ડ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એસિડમાં બી આવશે, આલ્કોહોલમાં બી આવશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોવામાં આવે કાર્બન ઓક્સિજન. કાર્બન ઓક્સિજન પ્રાઇમરી આલ્કોહોલમાં રહેલું કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ, તો લખું મેં 29મો બેન્ડ કાર્બન ઓક્સિજન, એમાં પ્રાઇમરી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલનું સ્ટ્રેચિંગ બેન્ડ. અને આ બેન્ડ જે છે તે બે બેન્ડ જોવા મળશે, પ્રાઇમરી આલ્કોહોલ સ્ટ્રેચિંગ બેન્ડ. અને આ ભાઈના જે બેન્ડ છે તે બે બેન્ડ જોવા મળશે. એક છે 1080, કેટલો 1080 1080 સેન્ટીમીટર ઇન્વર્સ, અને બીજો છે 1250 થી 1350 ના રિજિયનમાં, 1250 થી 1350 સેન્ટીમીટર ના રિજિયનમાં. તો આ બે બેન્ડ જોવા મળશે કાર્બન ઓક્સિજનના, બરાબર. એ સિવાય હજુ થોડા બેન્ડ બાકી છે, એ બી બતાવી લઈએ, બરાબર. તો મેં રબ કરું. અમાઇડ કાર્બોનાઇલ છે, કાર્બોનાઇલ નો સ્ટ્રેચિંગ છે અમાઇડ નો. મુક્ત OH, બરાબર, 3590 થી 3650. પછી ઇન્ટરમોલેક્યુલર H 3200 થી 3400. ઇન્ટ્રાનો તો છે 3450 થી 3570, બરાબર. ચિલેટ એટલે કે બે કમ્પાઉન્ડ, એટલે કે બે અણુ ભેગા થશે અને ચિલેટ ફોર્મમાં બોન્ડ બનાવશે, ચક્રીય સંયોજન બનાવશે, બરાબર. તો એ બેન્ડ જોવા મળશે. હવે બેન્ડ થોડાક બાકી છે, સ્ટ્રેચિંગ બેન્ડ થોડા જ છે, વધારે છે નહીં. તો એના પછીની વાત કરીએ તો કાર્બન ઓક્સિજન. સ્ટ્રેચિંગની વાત છે, પણ હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, કાર્બન હાઇબ્રિડાઇઝેશન sp3 પણ હોય, sp2 પણ હોય, બરાબર. તો એ પ્રમાણે જુદા બેન્ડ મળશે. એ સિવાય એક ઇમ્પોર્ટન્ટ બેન્ડ પહેલા જોઈ લઈએ, સાયનાઇડ C∧N, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સીધો બેન્ડ આપેલો જ હોય છે, બરાબર. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજન. વેટ પહેલા જોઈ લઈએ આ કાર્બન ઓક્સિજન બતાવી લઈએ. ચલો 30મો બેન્ડ છે કાર્બન ઓક્સિજન. આ ભાઈનું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય, બરાબર. કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ, જનરલી કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ આપણે ડિસ્કસ કર્યું હતું 1050 થી 1260 રિજિયનમાં જોવા મળે, બરાબર. કાર્બન ઓક્સિજન, આમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય, sp3 હોય, ડબલ બોન્ડ ફોર્મમાં તો નહીં જ હોય, બરાબર. નો ખેંચાણ કંપન પટ્ટો એટલે સ્ટ્રેચિંગ બેન્ડ એટલે, બરાબર. તો આના સ્ટ્રેચિંગ બેન્ડ જનરલી 1070 થી 1150 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે, બરાબર. એ સિવાય 31 બીજો છે કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ, બટ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ જ છે, બરાબર. બટ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન બદલાઈ જશે. અહીંયા કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 હાઇબ્રિડાઇઝ હોય, કયો હોય, sp2. તો આ ભાઈનું વેલ્યુ બદલાશે, સ્ટ્રેચિંગ બેન્ડ, બરાબર. તો આ ભાઈની વેલ્યુ બદલાશે. કેવી બદલાશે તેની વાત કરીએ તો આ ભાઈની વેલ્યુમાં ઇન્ક્રીઝ થશે, લગભગ 1200 સેન્ટીમીટર ઇન્વર્સના રિજિયનમાં જોવા મળશે. કેટલા રિજિયનમાં? 1200 સેન્ટીમીટર ઇન્વર્સના રિજિયનમાં જોવા મળશે. એ સિવાય સાયનાઇડ ઇમ્પોર્ટન્ટ છે, C∧N 32મો બેન્ડ કોલ છે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ, જેનો ખેંચાણ કંપનનો પટ્ટો C∧N, જેને સાયનાઇડ કહી શકશું, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ.
સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ. તો આ ભાઈનો બેન્ડ હશે 2110 થી 2260 ના રિજિયનમાં સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સ્ટ્રેચિંગ બેન્ડ. બરાબર, સ્ટ્રેચિંગ બેન્ડ કેટલો હશે? 2110 થી 2260 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે. બરાબર, એ સિવાય 33મો બેન્ડ. આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. સાયનાઇડ નાઇટ્રાઇલ સીધો બેન્ડ આપેલો હશે. ટ્રિપલ બોન્ડ વાળા બે બોન્ડ છે. બરાબર, આલ્કાઇનમાં બી 2100 થી 2200 ની રિજિયનમાં જોવા મળે છે. યાદ હોય તો હમણાં જ કરાયું. બરાબર, તો આ બી સેમ ટુ સેમ એ જ છે, ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન છે. અને આના બેન્ડ જે છે તે 2110 થી 2260 ના રિજિયનમાં જોવા મળશે. અને છેલ્લું છે નાઇટ્રો સંયોજનોમાં. તો નાઇટ્રો સંયોજનોની વાત કરીએ તો નાઇટ્રો સંયોજનોના બે પ્રબળ બેન્ડ મળશે. કેટલા પ્રબળ બેન્ડ મળશે? અને પ્રબળ બેન્ડ જે જોવા મળશે NO2 નાઇટ્રો સંયોજનોમાં નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન એક ડોટેડ બોન્ડ એટલે કે આ બોન્ડ ફર્યા કરતો હોય છે. તો એના બે પ્રબળ બેન્ડ સ્ટ્રોંગ બેન્ડ મળશે. ડાઉન સાઈડે ગયું સ્ટ્રોંગ બેન્ડ જોવા મળશે. એ અરાઉન્ડ 1250 સેન્ટીમીટર ઇનવર્સ અરાઉન્ડ જોવા મળશે. 1250 થી 1350 સેન્ટીમીટર ના રિજિયનમાં જોવા મળશે. 1350 થી 1550, સોરી લાસ્ટ વનમાં ચેન્જીસ 1550. આ બે બેન્ડ આટલા રિજિયનમાં જોવા મળશે. બરાબર, નાઇટ્રોજનમાં NO2 માં. તો આપણે ટોટલ સ્ટ્રેચિંગ બેન્ડ 33 સ્ટ્રેચિંગ બેન્ડ છે. આટલા સ્ટ્રેચિંગ બેન્ડ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે બેન્ડિંગ બેન્ડ, નમન કંપનના પટ્ટા. એના પરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશું. તો આ નમન કંપનના બેન્ડ જોઈશું, બેન્ડિંગ બેન્ડ. બરાબર, તો બેન્ડિંગ બેન્ડનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એ સિવાય આપણે ફરીથી ડિસ્કસ કરી લઈએ OH કોણ છે? ઇન્ટરમોલેક્યુલર એટલે કે અંદર ને અંદર બોન્ડ મળશે. તો આ છે 3450 થી 3570. અને ચિલેટ સંયોજનોની વાત કરીએ તો જનરલી આવું હશે. આ C ડબલ બોન્ડ OH આ રીતનું હશે. અને બીજો હશે ને તે ભાઈમાં ઓક્સિજન સાથે આમ ચક્રીય, અહીંયા આમ બનશે કાર્બોનાઇલ ડબલ બોન્ડ R અને બીજી સાઈડે OH હશે. તો અહીંયા ચક્રીય એટલે કે ચિલેટ સંયોજન બનશે. કેવી રચના બનાવશે? ચક્રીય રચના બનાવશે. ચક્રીય સાયક્લિક રચના બનાવશે. તેને ચિલેટ કહેવાશે. અને ચિલેટનો બેન્ડ એક વીક બેન્ડ જોવા મળશે 3500 થી 3200. એ સિવાય પ્રાઇમરી આલ્કોહોલ, બરાબર, એનો સ્ટ્રેચિંગ બેન્ડ 1050 થી 1250 થી 1350 ના રિજિયનમાં જોવા મળશે. આ sp3 હાઇબ્રિડાઇઝેશન 1070 થી 1150. એ સિવાય કાર્બોનાઇલ એ કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ 1200 સેન્ટીમીટરના રિજિયનમાં. અને સાયનાઇડ આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ બેન્ડ જોવા મળશે જ્યારે ભાઈ સાયનાઇડ હાજર હશે તો 2100 થી 2200 ના રિજિયનમાં, 2260 2110 થી 2260 ના રિજિયનમાં જોવા મળશે. અને નાઇટ્રો સંયોજનોના બે સ્ટ્રોંગ સ્ટ્રેચિંગ બેન્ડ હશે. કેટલા? 1550 1350 થી 1550 એટલે કે એક 1550 ના અરાઉન્ડ મળશે અને એક મળશે 1350 અરાઉન્ડ. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બેન્ડિંગ બેન્ડ સાથે. બરાબર, બેન્ડિંગ નમન કંપનના બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના પરથી કન્ક્લુડ કરી શકું છું. સો મોનોવિસ્થાપિત બેન્ઝીન હોય કે મેટા દ્વિવિસ્થાપિત હોય એ બેન્ઝીન, એ સિવાય નમન કંપન ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એનું ડિસ્કશન કરીશું, પછીથી એક્ઝામ્પલ કરીશું. ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરો.